ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વરના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્રી નિદાન કેમ્પમાં કમર, ગરદન તથા મણકાના દરેક પ્રકારના રોગોની ફ્રી તપાસ કરવામાં આવી, જેમાં સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મુંબઈ અને સુરતના પ્રખ્યાત સર્જક ડોક્ટરોએ સેવા આપી। આ પ્રસંગે ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ ખાસ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો। આ કેમ્પમાં ફ્રી BMD તપાસની સુવિધા હેઠળ સાયટિકાનો દુખાવો, 2 કમર અને ગરદનમાં દુખાવો, કમર અને મણકાના ગાદીનો ધસારો, મણકાના ફ્રેક્ચરની સારવાર, કમર અને મણકાના ઇન્ફેક્શન, અકસ્માતથી થતી મણકાની ઈજા, મણકાની ખોડખાપણ, હાથ પગમાં ખાલી ચડવી અને બહેરાપણું, ઉંમરને કારણે થતા મણકાના ફ્રેક્ચર, મણકા અને સ્નાયુ દરેક પ્રકારની સારવારની મફત તપાસ કરવામાં આવી। આ કેમ્પમાં 18 વર્ષ સુધીના બાળકોનો તદ્દન ફ્રી ઓપરેશન પણ જરૂરિયાતમંદ દર્દીઓને આવનાર દિવસોમાં કરવામાં આવશે। આ કેમ્પનો 250થી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો। કેમ્પમાં તવરા ગામના સામાજિક આગેવાનો તથા ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર, તવરા ગામના સામાજિક આગેવાન મનહરસિંહ પરમાર, ભરૂચ યુવા મોરચા જિલ્લા મહામંત્રી શક્તિસિંહ પરમાર તથા સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। હું ડૉક્ટર ઘનશ્યામ કાકડિયા, સ્પાઇન સર્જન, સુરતથી આવીએ છીએ। આજ રોજ BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર તરફથી જૂના તવરાની અંદર ZJ હાઈસ્કૂલની અંદર કમર, મણકા અને સ્નાયુના રોગો માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાયેલો હતો અને આ કેમ્પની અંદર આજે 250 કરતાં વધારે દર્દીઓએ આ ફ્રી કેમ્પનો લાભ લીધેલો છે। આ કેમ્પમાં અમે પેશન્ટોનું ફ્રી કન્સલ્ટેશન, BMD તપાસ અને મેડિસિનનું ફ્રી વિતરણ કરેલું છે અને 250 કરતાં વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે। આજે જય સ્વામી।